ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 સાયન્સ જેમાં ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણના લેક્ચર 4ની અંદર આપણે ભેગા થયેલા છીએ. આજનો જે આપણો ટૉપિક છે એ ફિઝિક્સને રિલેટેડ ટૉપિક છે, જેનો તમે વિશેષમાં અભ્યાસ છે એ ફિઝિક્સમાં કરી નાખેલો છે. એટલે કે ફિઝિક્સમાં તમે આ બધી વસ્તુ ડિટેલમાં ભણી ગયા છીએ. આપણે ફક્ત ઉપર છેલ્લી માહિતી આપી છે કે અવરોધ કોને કહેવાય, વાહકતા કોને કહેવાય છે, એના વિશેનો અભ્યાસ છે તમારે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. એટલે કે આ યુનિટની અંદર તમારે થોડોક કરવાનો છે. એમાંની સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો વિદ્યુતનું વહન. તો વિદ્યુતનું વહનની વાત કરતા હોય, આપણો ટૉપિક અત્યારે આ છે, વિદ્યુતનું વહન. તો વિદ્યુતનું વહન છે એ કેવી રીતે થાય છે? તો વિદ્યુતનું વહન મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે આપણને. એક તો ધાતુમાં વિદ્યુતનું વહન થશે, અને બીજું કોઈ પણ દ્રાવણ હશે તો દ્રાવણની અંદર વિદ્યુતનું વહન જોવા મળે છે. ધાતુની અંદર વિદ્યુતનું વહનની વાત કરવી તો ધાતુમાં વિદ્યુતનું વહન છે એ ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા જોવા મળશે. અને દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા જોવા મળે છે? તો કે આયનો દ્વારા થતું હોય છે. કોઈ પણ એક ધાતુ લેવી, આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને વાત કરવી કે લોખંડમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું લોખંડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે? તો તમે તરત કહેશો કે હા, એમાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય છે. આ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલ, જેને આપણે SS તરીકે પણ ઓળખીએ છીએ, તો સ્ટેનલેસ સ્ટીલના આપણે વિદ્યુત ધ્રુવ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એનું કારણ એ છે કે સ્ટેનલેસ સ્ટીલમાંથી પણ વિદ્યુત પ્રવાહનું શું થઈ જાય છે? વહન થઈ જાય છે. તો કોઈ પણ ધાતુ હોય તો ધાતુમાં, પછી બીજી છે એ મિશ્ર ધાતુમાં, ધાતુ અને મિશ્ર ધાતુ બંનેમાં વિદ્યુતનું વહન છે તે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાની અંદર આપણે અભ્યાસ કરી ગયા. તમને યાદ હોય તો ધાત્વિય બંધ, કે જેમાં ઇલેક્ટ્રોનનો સમુદ્ર એક કાલ્પનિક રજૂઆત કરી હતી કે બે ધન વીજભાર જેને પરમાણુ કર્નલ કીધેલા, અને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન જેને આપણે વિસ્થાપીકૃત ઇલેક્ટ્રોન, તેના દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. જ્યારે બાકી જે આપણી પાસે દ્રાવણો છે, તો દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? તો લખો આયનો દ્વારા. તો કયા કયા પદાર્થો? તો એક તો આપણે પિગલિત સ્વરૂપમાં હોય, બીજું જલીય દ્રાવણ સ્વરૂપમાં હોય છે, ત્યારે એ વિદ્યુત પ્રવાહનું વહન છે એ આયનો દ્વારા થતું હોય છે. હવે આપણે વાત કરી છે ધાત્વિયની અંદર વિદ્યુતનું વહન. તો વિદ્યુતનું વહનની દ્રષ્ટિએ જો આપણે ભાગ પાડવી તો 3 પ્રકારે એના ભાગ પાડવામાં આવે છે. એક, વાહકતાના આધારે આપણે વર્ગીકરણ કરવું છે. હવે વાહકતાના આધારે વર્ગીકરણ, આ આપણો પ્રશ્ન છે. વાહકતાને આધારે પદાર્થનું વર્ગીકરણ કરવું હોય તો વાહકતાના આધારે મુખ્યત્વે 3 પ્રકારે વર્ગીકરણ કરી શકીએ છીએ આપણે. એક છે સુવાહક, બીજું છે અવાહક, અને ત્રીજો જે મુદ્દો છે એ આપણો છે અર્ધવાહક. સુવાહક કોને કહેશું? કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય, તેવા પદાર્થોને આપણે કેવા કહેશું? વિદ્યુતના સુવાહક તરીકે આપણે ઓળખશું. એના આપણે એક્ઝામ્પલ દેવા હોય તો આપી શકીએ છીએ એક્ઝામ્પલ. એમાંનું એક થશે ધાતુ,
મિશ્ર ધાતુ, અધાત્વીય લખશું આપણે, અધાત્વીય જેવા કે ગ્રેફાઇટ અને કેટલાક પોલિમર પદાર્થો જે વિદ્યુત પ્રવાહનું શું કરી શકે છે, વહન કરી શકતા હોય છે. આ જે આપણી વાત થઈ એ બધા પદાર્થોને આપણે વિદ્યુતના કેવા કહીશું, આપણે સુવાહક તરીકે ઓળખવી છીએ. હવે આપણી પાસે જ્યારે અવાહકની આપણે જ્યારે વાત કરતા હોય, અવાહકની વાત કરતા હોય તો એની અંદર આપણે એમ લખી શકીએ જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. આવા પદાર્થોને આપણે વિદ્યુતના કેવા તરીકે ઓળખશું, અવાહક તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો અવાહકની અંદર આપણે જો એક્ઝામ્પલ દેવા હોય તો અવાહકની અંદર મુખ્ય એક્ઝામ્પલ કયા કયા થશે, તો કે કાચ, બીજું આવશે સિરામિક પદાર્થો. સિરામિક પદાર્થો એટલે કયા કયા થાય, તો કે ચિનાઈ માટીના જે કાંઈ બી વાસણો હોય, બરાબર, એ બધા છે એ કેવા તરીકે આપણે ઓળખશું, અવાહક તરીકે ઓળખશું, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. અર્ધવાહકો, આની માટેનો તાપમાનનો આપણે ગાળો વાત કરી દેવી કે આ છે એ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે ઓળખવામાં આવે છે, કે નીચા તાપમાને, નીચા તાપમાને અતિ સુવાહક બને છે. આ એવી જ રીતના આવા જે ઘણા બધા સિરામિક પદાર્થો એવા પણ છે કે જે સિલિકોન સાથે આપણે ડોપિંગ કરવી છીએ, એવા પદાર્થોને આપણે અર્ધવાહક કહેવી છીએ, કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન છે એ તાપમાનના વધારા સાથે થતું હોય છે. તાપમાનના વધારા સાથે અથવા તો અંદર આપણે ડોપિંગ કરવામાં આવે છે. જો ડોપિંગ કરી તો પણ આપણે અંદરથી અર્ધવાહકો પદાર્થો આપણે બનાવી શકીએ છીએ. અને આવા જે અર્ધવાહકો છે એ 150 કેલ્વિનથી ઊંચા તાપમાને, 150 કેલ્વિનથી ઊંચા તાપમાને એ વાહકતા દર્શાવે છે. તો આ જે આપણે આખું વર્ગીકરણ કર્યું છે એ વાહકતાના આધારે આપણે આનું વર્ગીકરણ કર્યું છે, જેનું મુખ્યત્વે 3 પ્રકારે થાય છે, જે આપણે અત્યારે જોઈ ગયા છીએ. હવે એક પ્રશ્ન આપણે જોવાનો છે, ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો. 2 માર્કનો પ્રશ્ન થશે આ, ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો. તો ધાતુમાં વિદ્યુતનું વહન છે એક તો એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? સ્વભાવ. બીજું કે એના બંધારણ ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજો છે અંદર રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન ઉપર પણ એનો આધાર રહેલો છે. આપણને ખબર છે કે જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે છે તેમ તેમ ધાતુમાં વાહકતાની અંદર ઘટાડો થાય છે. ધારો કે તમારા ઘરે કોઈ આપણે વાયરિંગ કરેલું છે, એમાં કોઈ સ્વિચ છે એ જો સતત અંદરથી આપણે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે સ્વિચમાંથી, એટલે કે જે કોપરનો તાર છે આપણા ઘરે જે વાયરિંગ કરેલું છે એની અંદરથી ઇલેક્ટ્રોન સતત ફ્લો શરૂ હોય છે. એને કારણે વાયર છે એ તમને સેજ ગરમ થઈ જતો હોય એવું દેખાય છે, જ્યાં વધારે વોલ્ટેજ પસાર થતો હોય છે ત્યાં. અને જ્યારે વધારે વોલ્ટેજ પસાર થાય એટલે ફ્યુઝ છે, આપણે વચ્ચે ફ્યુઝ કે MCB કે એવું કંઈક મૂકેલું હશે,
ઘરગથ્થુની અંદર, તો તરત જ તે ઈ છે એ ટ્રીપ થાય છે. એનું કારણ શું છે કે એના તાપમાનમાં શું થઈ ગયેલો છે? વધારો થઈ ગયો છે. જેમ તાપમાન વધશે એમ એની વાહકતામાં શું આવતો જશે? ઘટાડો આવતો જશે. ધાતુમાં વિદ્યુતનું વહન છે એ ધાતુમાં કોઈ એક છેડા પરથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને બીજા છેડા ઉપરથી ઇલેક્ટ્રોન પસાર થાય અને જો ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે કે ધાતુની અંદર એક છેડા ઉપરથી ઇલેક્ટ્રોન પસાર થશે અને એ આખા ઇલેક્ટ્રોન છે ધાતુમાંથી પસાર થઈ જાય તો પણ એના બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આને ધાતુમાં વિદ્યુતનું વહન આ પ્રકારે જોવા આપણને મળે છે. બીજો પ્રશ્ન તમારી પાસે એવો છે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન સમજાવો. આ પ્રશ્ન પણ કેટલા માર્કનો છે? 2 માર્કનો છે. આપણને ખબર છે કે કોઈ પણ અતિ શુદ્ધ પાણી હોય, અતિ શુદ્ધ પાણીની અંદર જે આયન છે, કયો આયન રહેલો છે? તો કે H+ આયન. H+ની સાંદ્રતા સંતુલનવાળા ચેપ્ટરમાં ભણી ગયા કે 10⁻⁷ મોલારિટી જેટલી એની સાંદ્રતા જોવા મળે છે. અને આટલી બધી ઓછી સાંદ્રતા હોવાને કારણે એમાં આયનો હોતા નથી. એટલે આયનોનું પ્રમાણ કેવું હોય છે? લગભગ નહિવત થઈ જશે. કેવું થઈ જશે? નહિવત હોવાથી વિદ્યુત પ્રવાહનું તે વહન કરી શકતા નથી. એટલે કે વિદ્યુતનું વહન કરી શકતા નથી. માટે આવા પદાર્થોને આપણે વિદ્યુતના કેવા તરીકે ઓળખશું? આપણે અવાહક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ શુદ્ધ પાણી છે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી. પણ જો એની અંદર કંઈક અંશે આપણે કોઈ આયનો ઉમેરવામાં આવે છે, કે દાખલા તરીકે મારી પાસે એક પાણીનો ગ્લાસ છે, આ શુદ્ધ પાણી છે, આ શુદ્ધ પાણીના ગ્લાસની અંદર અત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પણ જો અંદર હું થોડા ઘણા અંશે હું આયનો ઉમેરું છું. અત્યારે આયન તરીકે મેં શેનો ઉપયોગ કર્યો છે? તો કે મીઠાનો ઉપયોગ કરેલો છે, NaCl, સોડિયમ ક્લોરાઇડ, કે જેનું ઝડપથી પાણીમાં આયનોમાં રૂપાંતર કરી નાખે છે. જ્યારે હું આવું NaCl જેવું દ્રાવણ લઉં છું અને એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે છે ત્યારે આની અંદર આયનોની સંખ્યા વધે છે. આયનોની સંખ્યામાં શું થઈ ગયો? વધારો થઈ ગયો છે. આયનોની સંખ્યામાં વધારો થઈ ગયો એટલે એની વાહકતામાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. માટે આવી જે વાહકતા છે એને આપણે કઈ વાહકતા તરીકે ઓળખશું? આયનીય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. આયનીય વાહકતાનો આધાર છે એ મુખ્યત્વે આટલા પરિબળ ઉપર રહેલો છે. એક, અંદર જે પદાર્થ તમે નાખ્યો છે વિદ્યુત વિભાજીય, એનો સ્વભાવ. મેં અત્યારે NaClનો ઉપયોગ કર્યો છે. જ્યારે એ આયનો દ્રાવણમાં જાય છે ત્યારે એનું કદ અને દ્રાવકનો સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. ત્રીજો છે એની સ્નિગ્ધતા, એટલે કે એની જાડાઈ, એની ઘનતા કેટલી છે એ. ચોથો મુદ્દો છે એની સાંદ્રતા અને પાંચમો મુદ્દો છે તાપમાન. આ 2 પ્રશ્નો છે, ધાતુઓમાં વિદ્યુતનું વહન અને દ્રાવણોમાં વિદ્યુતનું વહન. પરીક્ષામાં 2 માર્કમાં આવા પ્રશ્નો તમારી સામે આવી શકે છે. વિદ્યુત વિભાજીય દ્રાવણોની વાહકતા. આજે આપણે વિદ્યુત વિભાજીય દ્રાવણોની વાહકતાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો વિદ્યુત વિભાજીય દ્રાવણોનો આપણે વાહકતાનો અભ્યાસ કરવો હોય તો એની પહેલાં એક શબ્દ આવે છે અવરોધ.
ફિઝિક્સની અંદર તમે અવરોધ ભણી ગયા છીએ, અવરોધને તમે ફિઝિક્સમાં શેના વડે દર્શાવો છો? તો તમે તરત જ કહેશો કે અમે અવરોધને શેના વડે દર્શાવો છો? આર વડે દર્શાવવામાં આવે છે. એનો એકમ પણ તમને ખ્યાલ જ છે. અવરોધનો એકમ શું થશે? ઓહમ. ઓહમ થાય છે. એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ એમ્પિયરનો સ્ક્વેર. આ એનો એસઆઈ એકમ છે. એમસીક્યુમાં ઘણી વખત તમારી પાસે પૂછાઈ શકે છે. અવરોધ માપવા માટેનું જે સાધન છે એ તમે કયું સાધનનો ઉપયોગ કરો છો? તો તમે તરત જ કહેશો કે અમે વિસ્ટોન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. કે વિસ્ટોન બ્રિજની મદદથી તમે શું શોધી શકો છો? અવરોધ શોધી શકાય છે. ફિઝિક્સની અંદર તમારે આખું વિસ્ટોન બ્રિજનો આખો ટોપિક છે, એક ચેપ્ટર છે તમારે વિસ્ટોન બ્રિજનું, જેમાં તમને આ વસ્તુ ઇઝીલી તમને કીધેલી જ છે. અવરોધ છે એ લંબાઈના કેવા પ્રમાણમાં હોય છે? તો તમે તરત કહેશો કે લંબાઈના સમપ્રમાણમાં હોય છે. અને આડછેદના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આર ચલે છે L/A. આર એટલે અવરોધ, એલ એટલે લંબાઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. હવે જ્યારે આ નિશાની કાઢો છો ત્યારે તમે ફિઝિક્સમાં શું મૂકો છો? તો મો મૂકીએ છીએ આપણે, રો L/A. જ્યાં રો છે એને આપણે કેવા વિશિષ્ટ અવરોધ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેનો એસઆઈ એકમ છે મો મીટર, મો સેન્ટીમીટર. આ ઉપરાંત એક સંબંધિત તમને ખ્યાલ હશે, 1 ઓહમ મીટર. તો આપણે હું એમ કહું કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો તમે તરત કહેશો કે 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા એ જ છે, ફક્ત નિશાની કઈ મૂકવાની છે? ઓહમની. તો આવી રીતે બીજો એક પ્રશ્ન તમને કરું છું, 1 ઓહમ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ઓહમ મીટર. તો તમે આ ગણતરી તરત તમે કરી હશે કે 1 ઓહમ સેન્ટીમીટર બરાબર કેટલા થઈ જશે? 0.01 ઓહમ મીટર થશે. હવે આગળ અવરોધ હોય તો અવરોધના વ્યસ્તને આપણે કેવા તરીકે ઓળખીએ છીએ? અવરોધના વ્યસ્તને વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ આપણે કાઢવો હોય તો શું કરીએ કે જેમ અવરોધ વધે એમ એની વાહકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને જેમ અવરોધ ઓછો એમ વાહકતા વધારે. આનું એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ લેવું હોય કે આપણે કોઈ ટ્રાવેલિંગ કરવી છે બસની અંદર, બરાબર, લોકલ બસ હોય એની અંદર આપણે ટ્રાવેલિંગ કરતા હોય. હવે બસ ઉપરથી તે આખી પેક આવી છે, માણસોની સંખ્યા વધારે છે. હવે તમારી બસમાં ચડવું છે તો એ બસમાં ચડવા માટે તમારી વાહકતા કેવી થશે? તો ઓછી થશે. શું કામ? કે તમે ધીમે ધીમે ઉપર ચડી શકશો, કારણ કે વચ્ચે બધા માણસો છે જે તમારા અવરોધ તરીકેનું કામ કરે છે. એટલે જ્યાં અવરોધ વધારે છે ત્યાં વાહકતા કેવી થઈ ગઈ? તમારી ઓછી થઈ ગઈ. આના રિવર્સમાં વિચારીએ આપણે કે આખી બસ ખાલી છે એટલે અવરોધ કંઈ છે નહીં, કોઈ આડું ઊભું નથી, તો તરત તમારી વાહકતામાં શું થઈ જશે? વધારો થઈ જશે. એટલે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે વાહકતા છે એ અવરોધના કેવા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે G બરાબર 1/R. પણ અગાઉ આપણે ઉપર આ સમીકરણ સાબિત કર્યું કે R બરાબર શું થાય? રો L/A. તો એ કિંમત હું અહીંયા આરની જગ્યાએ મૂકી દઉં તો તરત તમે કહેશો કે હા, તો G બરાબર શું થશે? 1/ρL/A. therefore G બરાબર 1/ρA/L. 1/ρ બરાબર એક નવો અચળાંક મૂકી દઉં છું, જેને હું K તરીકે મૂકું છું, K A/L. જ્યાં K જેને આપણે વિશિષ્ટ વાહકતા કહેશું. K એટલે શું કહેશું? વિશિષ્ટ વાહકતા, જેને કાપા તરીકે ઓળખવામાં આવે છે. Kનો SI એકમ છે સિમેન્સ મીટર ઇન્વર્સ
અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. જ્યારે વાહકતા જી, વાહકતાનો એસઆઈ એકમ છે ઓહમ ઇન્વર્સ અથવા તો મો તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. તો હવે આ જે મેં આકૃતિ દોરેલી છે એ વિસ્ટન બ્રિજની મેં આકૃતિ દોરેલી છે. આ વિસ્ટન બ્રિજની અંદર 4 પ્રકારના અવરોધ છે, R1, R2, R3 અને R4. ઓ બિંદુ છે એ વિસ્ટન બ્રિજનો આંદોલક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે તમારે એક અજ્ઞાત અવરોધ R2 મારે માપવો હોય તો આપણે વિસ્ટન બ્રિજના અંદર ભણી ગયા છીએ કે આ અત્યારે સંતુલિત દિશામાં કરવું હોય તો આ બંનેના સમપ્રમાણમાં થશે અને R2ની સામેનો જે અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણમાં થશે. તો આની ઉપરથી તમે અજ્ઞાત અવરોધ R2 બરાબર શું થશે તો કે R1 × R4 / R3. આની મદદથી તમે અજ્ઞાત અવરોધ માપી શકો છો. આની અંદરથી જે આપણને વાહકતા મળે છે એ વાહકતા આપણે આ સમીકરણ ઉપરથી દર્શાવી શકીએ છીએ. તો કે બરાબર કોષ અચળાંક અપોન આર. તો આ જે સમીકરણ છે એને હું આમ પણ લખી શકું, કે બરાબર 1/r × કોષ અચળાંક. પણ 1/r એટલે આપણને ખબર છે શું થશે તો કે વાહકતા થશે. 1/r શું થશે, જી થાય છે. Therefore 1/r = g × કોષ અચળાંક. આ જો કોઈ આપણે આયનની વાત કરવી છે કે આયનોની અંદર જો આ વસ્તુ જોવા મળતી હોય છે તો આયનોની ચોક્કસ પ્રકારની શું આવેલી હોય છે, સાંદ્રતા આવેલી હોય છે. આ સાંદ્રતા આપણે હંમેશા મોલરમાં માપતા હોય છે. મોલર એટલે કે મોલારિટીમાં માપતા હોય છે. એની માટેની જે આપણને વાહકતા મળે છે એને આપણે મોલર વાહકતા તરીકે ઓળખવી છીએ. મોલર વાહકતા. મોલર વાહકતાને સંકેતમાં λm વડે દર્શાવવામાં આવે છે. તો λm બરાબર શું થશે તો કાપા/, સાંદ્રતા. જેના એસઆઈ એકમ તો તમને ખ્યાલ જ છે. λm = K. સાંદ્રતા હંમેશા આપણે શેમાં માપીએ છીએ તો કે મોલારિટીમાં માપીએ છીએ. એટલે કે મોલારિટી, K/મોલારિટી. અહીં આપણને જે વાહકતા મળી છે λm, એને આપણે મોલર વાહકતા કે વાહકતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો વાહકતાનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કે વાહકતાના સૂત્રમાં શું થાય છે, Ka/L, જેને આપણે G વડે દર્શાવ્યું હતું. G બરાબર Ka/L. એની શું થશે, મોલર વાહકતા. ધારો કે એકમ લંબાઈ છે, 1 એકમ હોય અને દ્રાવણ છે તો દ્રાવણ માટેનું આડછેદ તો હોય ને, એનું કદ હોય. તો એ બરાબર તમારે શું ધારવો પડશે, V ધારવો પડશે કે લંબાઈ 1 છે અને એનું આડછેદ એટલે કે એનું કદ છે એ કેટલું છે, V છે. જો આ બંને કિંમત મૂકવામાં આવે તો λm = K × V જોવા મળે છે. મોલર વાહકતામાં જો સાંદ્રતામાં ઘટાડો થાય તો એની મોલર વાહકતામાં શું થશે, વધારો થશે. અને જો સાંદ્રતામાં વધારો થાય તો વાહકતામાં ઘટાડો જોવા મળે છે. આની માટેનો અભ્યાસ કરવી આપણે આલેખથી જો દર્શાવવામાં આવે અથવા તેને આલેખથી આપણે તેને વ્યાખ્યાયિત કરવો હોય તો એનો એક આપણે આલેખ દોરવી. તો આલેખની અંદર અહીંયા મેં દર્શાવી છે મોલર વાહકતા, અહીંયા મેં દર્શાવ્યું છે સાંદ્રતાનું વર્ગમૂળ. તો 2 પ્રકારના દ્રાવણને હું દર્શાવી શકું છું. જો પ્રબળ દ્રાવણ લઈશ, પ્રબળ વિદ્યુત વિભાજીય. પ્રબળ વિદ્યુત વિભાજીય કોને કહેવાય કે જેની અંદર આયનોની સંખ્યા વધુ બનતી હોય, એવો હોય પ્રબળ વિદ્યુત વિભાજીય. તો એનો જ્યારે હું આલેખ દોરીશ તો એનો આલેખ છે એ મને સીધી રેખામાં જોવા
મળે છે. અને જેમ જેમ સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે એમ એની વાહકતામાં વધારો જોવા મળે છે. તો અહીંયા જે તમને મળશે વાહકતા, એને સીમિત મોલર વાહકતા મળશે. જે સૌથી વધારે જે વાહકતા દર્શાવે છે એ આ બિંદુ, જેને આપણે સીમિત મોલર વાહકતા તરીકે દર્શાવવામાં આવે છે. અને જો નિર્બળ વિદ્યુત વિભાજીય લઈશ તો એનો આલેખ છે એ મને વક્ર આલેખ મળે છે. અને વક્ર આલેખ હોય તો એની કોઈ સીમિત મોલર વાહકતાના મૂલ્યો મળતા નથી. આ આલેખ ઉપરથી તમે લખી શકો છો કે લેમ્બડા એમ વર્સિસ સાંદ્રતાના વર્ગમૂળનો આલેખ દોરવામાં આવે તો આંતરછેદનું મૂલ્ય છે એ કેટલું જોવા મળે છે? તો કે લેમ્બડા 0 એમ જેટલું જોવા મળે છે. અહીંયાથી તમને ઢાળનું મૂલ્ય પણ તમે શોધી શકશો. તો ઢાળનું અત્યારે મૂલ્ય હું એ ધારી લઉં છું. તો પ્રાયોગિક રીતે આ જે સમીકરણ આવ્યું છે એ આ પ્રકારનું આવ્યું છે. લેમ્બડા એમ બરાબર લેમ્બડા 0 એમ માઇનસ એ એટલે કે ઢાળ, અને c⁴ એટલે કે સાંદ્રતાના ગુણાંકફળ જેટલું જોવા મળે છે. સપોઝ ધારો કે મારી પાસે દ્રાવણ છે NaCl. તો NaCl ની અંદર આયનનું પ્રમાણ કેટલું થઈ ગયું? તો કે 1:1 પ્રકારનું જોવા મળે છે. એવી જ રીતના CaCl2 હોય તો CaCl2માં આયનનું પ્રમાણ કેટલું થઈ ગયું? તો કે Ca+2 અને 2Cl-, એટલે આની સ્કંદન શક્તિ કેટલી થઈ ગઈ? 2 જેટલી થઈ ગઈ. ને આની કેટલી થઈ ગઈ? 1 જેટલી જોવા મળે છે, એટલે કે 2:1. બીજું એક દ્રાવણ લેવી આપણે MgSO4. તો MgSO4 નો વીજભાર કેટલો થશે? Mg+2 SO4 - 2. તો આમાં કેટલી થઈ ગઈ? એની 2:2 તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા જ વિદ્યુત વિભાજીય દ્રાવણ હોય તો બધા માટે ઢાળનું મૂલ્ય લગભગ કેવું આવે છે? સમાન આવતું હોય છે. આ થિયરીને આધારે આપણે જે નિયમ ભણવાનો છે એ નિયમ છે કોહલ-રોયસનો નિયમ. કોહલ-રોયસે પ્રબળ વિદ્યુત વિભાજીય દ્રાવણો માટેનો નિયમ આપ્યો છે, જેમાં એને એક પ્રયોગ કર્યો. એને જુદા જુદા પ્રકારના પ્રબળ વિદ્યુત વિભાજીય દ્રાવણો લીધા. પ્રબળ વિદ્યુત વિભાજીય દ્રાવણ એને એક વખત KCl લીધું અને ત્યારબાદ એની મોલર વાહકતાનું મૂલ્ય માપ્યું. લેમ્બડા 0 KCl ની મોલર વાહકતાનું મૂલ્ય માપી નાખ્યું. ત્યાર પછી એને લેમ્બડા 0 NaCl નું દ્રાવણ લીધું અને એની મોલર વાહકતા માપી. તો આ બંને દ્રાવણને જો તમે ચેક કરશો તો આગળ K છે, પાછળ Na છે અને ઋણ આયન બંને સરખા છે, બંને Cl છે. આ બંનેની મોલર વાહકતા માપી અને બેનો તફાવત લીધો ત્યારે એનું મૂલ્ય છે એ 23.4 જેટલું માલુમ પડ્યું. આવી જ રીતના એને એક બીજો પ્રયોગ કર્યો. લેમ્બડા 0 KBr, અહીંયા લીધો એને NaBr. આ બે દ્રાવણોની જ્યારે એની મોલર વાહકતા માપી ત્યારે KBr અને NaBrનો જો તફાવત લેવામાં આવ્યો તો પણ કેટલો આવ્યો? 23.4 જેટલો એને માલુમ પડ્યો. ત્યારબાદ એને એક આવો નવો પ્રયોગ કર્યો કે લેમ્બડા 0 KBr, લેમ્બડા 0 KCl. હવે આ પ્રયોગમાં એને શું કર્યું કે ધન આયન સરખા કરી નાખ્યા અને ઋણ આયન બદલાવી નાખ્યા અને ત્યારબાદ એનો તફાવત લીધો તો એનો તફાવતનું મૂલ્ય એને 1.8 જેટલું માલુમ પડ્યું. આવી રીતના બીજો એક લીધો NaBr અને NaCl. ત્યારે પણ એની મોલર વાહકતાનું મૂલ્ય કેટલું મેળવ્યું? એને 1.8 જેટલું મેળવ્યું. આ બધા પ્રયોગ ઉપરથી આનો એકમ થશે સિમેન્સ cm², મોલ ઇન્વર્સ. અને આ બંને ઉપરથી એને એક તારણ કાઢ્યું. તારણ એને એવું કાઢ્યું કે વિદ્યુત વિભાજીય દ્રાવણની મોલર વાહકતા તેના ધન આયન અને ઋણ આયન
ના સરવાળા બરાબર થાય છે. કોઈપણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર જોવા મળે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારે λ0 NaClની મોલર વાહકતા માપી હોય તો એ કોના જેટલી હોય? તો એ મોલર વાહકતા λ0 Na પ્લસ અને λ0Cl માઇનસ, એટલે તેમાં રહેલો ધન આયન અને તેમાં રહેલા ઋણ આયન જેટલી જોવા મળે છે. આ જ રીતના હું તમને બીજું કહું λ0 KCl, તો શું થશે? તો તેમાં રહેલો ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનના સરવાળા બરાબર થાય છે. ત્રીજું એક્ઝામ્પલ આપો કે BaCl2, તો આ શું થશે? તો λ0 Ba પ્લસ 2. હવે આ Cl કેટલા છે? તો કે 2 છે, તો 2 λ0 Cl માઇનસ. આવી રીતે જો કોઈ નિર્બળ વિદ્યુત વિભાજીય પદાર્થ હોય તો એની તમે ડાયરેક્ટ મોલર વાહકતા શોધી શકતા નથી. સપોઝ કે મારે λ0 એસિટિક એસિડની આપણે શોધવી હોય તો સૌથી પહેલાં એક રિએક્શન તમને કરાવડાવું. CH3COONA પ્લસ HCl, આ બેન ભેગા કરો તો અહીંયાથી છૂટો પડી ગયો Na, અહીંયાથી છૂટો પડી ગયો Cl. આ બંને ભેગા થઈને શું બની નાખ્યું? તો તરત તમે કહેશો કે NaCl. આ H અહીંયા ગોઠવાઈ ગયો એટલે શું બની નાખ્યું? CH3COOH. અહીંયા આના બરાબર હું બરાબર કરી દઉં છું. હવે જો હું આને કરતા કરું CH3COOH ને, તો શું થશે? તો CH3COOH ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે CH3COONA વત્તા HCl માઇનસ NaCl. હવે આની મોલર વાહકતા તમારે માપવી હોય CH3COO માઇનસ Na પ્લસ, એવી રીતે અહીંયા HClના બે ભાગ થશે λ0H પ્લસ પ્લસ λ0Cl માઇનસ. આ માઇનસ છે, હવે આ માઇનસ છે Na લાગશે અને Cl ને લાગશે. λ0 Na પ્લસ માઇનસ λ0Cl માઇનસ. Na પ્લસ કેન્સલ, Cl માઇનસ કેન્સલ. તો આ રીતે તમે કોઈ પણ નિર્બળની મોલર વાહકતા માપી શકો છો. અત્યાર સુધીની આપણે જે કોઈ પણ થિયરી જોઈ ગયા એ થિયરીમાં જેટલા સૂત્રો અગત્યના છે, જે એક્ઝામ્પલ માટે આવે છે, તે બધા સૂત્રો મેં અહીંયા લખેલા છે. જરૂર પડે તો તમે પણ નોટ ડાઉન કરી શકો છો. અત્યાર સુધીની થિયરી જે કંઈ પણ ભણાવી છે એ MCQ માટેની થિયરી છે મોટા ભાગની. આની કોઈ સ્પેસિફિક થિયરી મોટી બનતી નથી. હવે જે આપણે ભણવાનું છે એ નિર્બળ વિદ્યુત વિભાજીય પદાર્થો માટે નિર્બળ વિદ્યુત વિભાજીયનો જો C સાંદ્રતાએ તમારીનો વિયોજન અંશ શોધવો હોય તો વિયોજન અંશનું સૂત્ર થશે આલ્ફા બરાબર મોલર વાહકતા ના છેદમાં સીમિત મોલર વાહકતા. તો મોલર વાહકતાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે λm વડે, અને સીમિત મોલર વાહકતાને λ0 m વડે દર્શાવવામાં આવે છે. 11મા ધોરણની અંદર આ નિર્બળ વિદ્યુત વિભાજીય છે. નિર્બળ વિદ્યુત વિભાજીય તો એની માટે આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરની અંદર એસિટિક એસિડનું આપણે આયનીકરણ અચળાંક આપણે શોધેલો યાદ હોય તો, છતાં હું તમને રિવિઝન કરાવી દઉં છું. CH3COOH gives CH3COO minus પ્લસ H3O પ્લસ. બરાબર, શરૂઆતના સમયે આપણે આવું લખતા હતા. શરૂઆતના સમયે ધારો કે આની સાંદ્રતા છે એ C જેટલી જોવા મળે છે, તો આની કેટલી હશે? 0,0.
સી. પછી આપણે સંતુલન સમયની વાત કરતા હતા, તો ધારો કે આની સાંદ્રતામાં આલ્ફા જેટલો ઘટાડો થાય છે તો આ બાજુ આલ્ફા જેટલો વધારો થાય છે. એની માટે આપણે કે સાબિત કર્યો હતો. અને છેલ્લે આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા, આપણે એસિડ માટેનું સમીકરણ આ પ્રકારનું સાબિત કર્યું હતું. તમને ત્યારે યાદ આવી ગયું હશે કે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આપણે આ સમીકરણ સાબિત કર્યું હતું. હવે આ સમીકરણ જે એસિટિક એસિડ માટેનું આપણે સાબિત કર્યું છે, એની માટે જો આપણે આલ્ફાની કિંમત મૂકવી હોય તો આલ્ફાની કિંમત આપણે અહીંયા આપી છે. આલ્ફા બરાબર લેમડા એમ અપોન લેમડા 0 એમ. એ કિંમત હું અહીંયા મૂકી દઉં તો કે એ બરાબર લેમડા એમ અપોન લેમડા 0 એમનો સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 માઇનસ લેમડા એમ અપોન લેમડા 0 એમ. આખા સ્ટેપનું આપણે સાદુરૂપ દેવી તો અહીંયા લેમડા એમનો સ્ક્વેર ઇન્ટુ સી અપોન લેમડા 0 એમ સ્ક્વેર છેદમાં અહીંયા લેમડા 0 એમ લસા આવશે, લેમડા 0 એમ માઇનસ લેમડા એમ છેદમાં લેમડા 0 એમ. અહીંયા મારી પાસે 2 છે ને અહીંયા 1 છે એટલે આ કેન્સલ થઈ ગયા અને આ વસ્તુ આવી ગઈ છેદમાં. એટલે આખું સમીકરણ તમારું આ પ્રકારનું થશે, લેમડા એમ સ્ક્વેર ઇન્ટુ સી અપોન આ છેદમાં આવશે લેમડા 0 એમ કાઉન્સમાં લેમડા 0 એમ ઓછા લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે એ. એટલે આ સમીકરણ બીજું એક તમારી પાસે એડ થઈ ગયું ત્યારે વધારે. જરૂર પડે તો વિદ્યાર્થીઓ ગણતરી કરી નાખજો. આ